નમસ્કાર, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર સાથે હું છું નેહા। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા હવે ચેલેન્જ પોલિટિક્સ શરૂ થઈ ચૂક્યું છે। કોંગ્રેસ નેતા ઠાકરસિંહ રબારીની ભાજપને ખુલ્લી ચેલેન્જ। ચૂંટણી ભાજપ કોંગ્રેસની છે તો પોલીસને કેમ આગળ કરો છો તેવી વાત ઠાકરસિંહ રબારીએ કરી। પોલીસને પોલીસનું કામ કરવા દો, તમારામાં તાકાત હોય તો ખુલ્લા મેદાનમાં મોરે મોરો આવી જાવ તેવી વાત ઠાકરસિંહ રબારી દ્વારા કરવામાં આવી છે। આગેવાનો મને તાકાત હોય તો તમે અમારી સામે લડવા આવો। પોલીસને પોલીસનું કામ કરવા દો। ચૂંટણીઓમાં ભાજપ કોંગ્રેસ જયારે લડતી હોય અને જયારે અન્યાય થતો હોય ત્યારે પોલીસને ના મૂકો તો તમને ખબર પડે તમારી તાકાત બધે। અમારો કોંગ્રેસનો એક કાર્યકર હોય અને તમારા ભાજપના 1000 હોય ને તો મોરે મોરો દઈ દેવા કોંગ્રેસ તૈયાર છે, પરંતુ તમે અમારી સામે પોલીસને મૂકો છો। જયારે ફોર્મ ખેંચવાનું હોય થરાદ મુકામે અભિનંદન આલું ભાઈશ્રી ગુલાબસિંહ પ્રધાનજી કોંગ્રેસના તમામ આગેવાનોને। જયારે ફોર્મ ખોટી રીતે ખીચાવવાની અરજીઓ આપતા હતા ત્યારે કોઈ પણ કોંગ્રેસના કાર્યકરોને અંદર જવા દેતા નતા। પોલીસે દરવાજા બંધ કરી દીધા। ગુલાબસિંહ બધા આયા અંદર પ્રવેશ કર્યો। ત્યારે પણ કહું છું પોલીસને કે મહેરબાની કરીને ગુજરાતમાં જો કાયદો અને વ્યવસ્થા તમે જાળવતા હો, માત્ર કાયદો વ્યવસ્થા જાળવવાનું કામ કરો। અને જો ભાજપ વાળામાં મતદાનગી હોય તો તમે પોલીસને ચૂંટણીઓમાં ન લાવો, પછી ખબર પડે તમને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવીએ તમે મેદાનમાં કે ના હો, બૂથ ઉપર વોટ ન કરી શકો તાકાત। તો જે પ્રકારે હવે આ નિવેદન સામે આવ્યું છે કોંગ્રેસ નેતા ઠાકરસિંહ રબારીનું ને તેમના દ્વારા ભાજપને આ ખુલ્લી ચેલેન્જ આપી દેવામાં આવી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા હવે આ ચેલેન્જ પોલિટિક્સ શરૂ થઈ ચૂક્યું છે અને તેની વચ્ચે કોંગ્રેસ નેતા ઠાકરસિંહ રબારીએ ભાજપને ખુલ્લી ચેલેન્જ આપીને મેદાન પર આવવા માટે કહ્યું છે। ચૂંટણી ભાજપ કોંગ્રેસની છે તો પોલીસને કેમ આગળ કરો છો તેવું નિવેદન જાહેરમાં આપવામાં આવ્યું। પોલીસને પોલીસનું કામ કરવા દો, તમારામાં તાકાત હોય તો ખુલ્લા મેદાનમાં મોરે મોરો આવી જાઓ તેવી ચેલેન્જ છે તે ભાજપને આપવામાં આવી છે। પોલીસને આગળ કેમ કરો છો તેવા સવાલ પણ તેમના દ્વારા કરવામાં આવ્યા। કાયદો વ્યવસ્થાને સાઈડમાં રાખીને મેદાનમાં આવી જવા માટે ભાજપને ખુલ્લી ચેલેન્જ આપવામાં આવી છે અને જાહેરમાં ઠાકરસિંહ રબારીએ ભાજપને આ ચેલેન્જ આપી છે। પોલીસને કેમ આગળ કરો છો તે પ્રકારની વાત આ નિવેદનમાં આપવામાં આવી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે અને તે પહેલા જ હવે એક બાદ એક નિવેદનો અને વિરોધ પક્ષ અને સત્તા પક્ષ આમને સામને જોવા મળી રહ્યા છે, જ્યાં કોંગ્રેસ નેતા ઠાકરસિંહ રબારીની ભાજપને આ ખુલ્લી ચેલેન્જ આપવામાં આવી છે। એક બાદ એક નિવેદનોને કારણે હવે રાજકારણ પણ ગરમાઈ રહ્યું છે અને ફરી એક વખત આ નિવેદનબાજીનો જે જોર છે તે ફરી વખત જોવા મળી રહ્યો છે। ચૂંટણી ભાજપ કોંગ્રેસની છે તો પોલીસને કેમ આગળ કરો છો તે પ્રકારેનું નિવેદન ઠાકરસિંહ રબારીએ જાહેરમાં આપી દીધું છે અને ભાજપને હવે આ ચેલેન્જ આપવામાં આવી છે। ભાજપને ખુલ્લેઆમ મેદાનમાં લડી લેવા માટે તેમને આમંત્રણ આપી દીધું છે।